હું મહેન્દ્રસિંહ પડિયાર. આજે જે અમારા નેપાળથી સ્ટુડન્ટ જઈ રહ્યા છે એ બધાનું ગેટ ટુ ગેટ પ્રોગ્રામ રાખ્યો હતો. એમાં આપણા પેરેન્ટ્સ રાજેન્દ્રસિંહ અને પંડ્યા સાહેબ આજે હાજર છે. તો અમને એમની પાસેથી આજે આપણે રિવ્યુ લઈશું કે અત્યાર સુધીની જે સફર હતી મેકિંગ લોકલ ઓર્ગેનાઇઝેશન સાથે તો તે કેવી રહી. રાજેન્દ્રસિંહે તો નેપાળની વિઝિટ પણ કરેલી છે. અમે શરૂઆતમાં ફેસબુક ઉપર એક એડ જોઈ હતી. પછી અમે મહેન્દ્રસિંહનો કોન્ટેક્ટ કર્યો ફોન પર. અમે એક બે વાર રૂબરૂ મળ્યા. પછી અમે એમને કીધેલું કે જે સ્ટુડન્ટ જવાના છે તો અમારે રૂબરૂ કોલેજની પણ હોસ્પિટલની મુલાકાત લેવી છે. તો અમારા નાના ભાઈ છે, ડૉક્ટર છે. ડૉક્ટર અને મહેન્દ્રસિંહ બંને રૂબરૂ હોસ્પિટલ, પછી એમની જે રહેવાની વ્યવસ્થા છે, કોલેજ છે, તો આ બધું 3-4 દિવસનો પ્રોગ્રામ એમને આયોજન કરેલું. અને અમારા ભાઈએ પછી મળ્યા પછી મને કહેલું કે તમે મહેન્દ્રસિંહના ભરોસે અને એમનું જે આખું ઓર્ગેનાઇઝેશન છે એની કામગીરી બહુ સારી છે. બાકીની બધી અમુક જે માહિતી હતી એ અમે ટેલિફોનિક ચર્ચા કરી હતી. આજે અમદાવાદ ખાતે એમને આવડો મોટા સેમિનારનું આયોજન કર્યું છે. અને સેમિનારમાં અમારા જે પણ જે પ્રશ્નો હતા વાલી તરફથી, ખાસ બાળકોને લગત, અભ્યાસને લગત, ડોક્યુમેન્ટને લગત, આ તમામ પ્રશ્નોનો અમને એટલું સરસ એમને જવાબ આપ્યો છે જેથી અમે વાલી પૂરેપૂરા હવે સેટિસ્ફાઈડ થયા છીએ કે અમારું બાળક ઇન ફ્યુચર જે નેપાળ જવાનું છે અને 5.5 વર્ષનો એમનો મેડિકલનો અભ્યાસક્રમ છે, તો એ આરામથી અભ્યાસક્રમ પણ પૂર્ણ કરશે. અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી જે આગળની નેક્સ્ટની જે એક્ઝામ દેવાની છે તો એમના માટે પણ એ લોકો અત્યારથી જેટલા સપોર્ટ કરે છે એ પણ અમારી જવાબદારી છે. તો એક વાલી તરીકે જે અમારી અપેક્ષા હતી અને અમે એમનો જે કોન્ટેક્ટ કરેલો એ કોન્ટેક્ટ કર્યા પછી અમને અત્યાર સુધી એટલું એમને માર્ગદર્શન આપ્યું છે. અને આજે અમે એવું ગર્વથી કહી શકીએ કે મહેન્દ્રસિંહ પટિયાર છે, ભાઈ મયુરભાઈ છે, ઉમંગભાઈ છે, તો આપણી જે ટીમ છે એ ટીમનું કામકાજ એટલું બધું સરસ છે કે આપણા બાળકોને એમના ફ્યુચર માટે, MBBS માટે તો ત્યાં આપણે બિઝનેસ મોકલી શકીએ છીએ. એ બદલ હું મહેન્દ્રસિંહનો તથા એમની ટીમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. આપણી સાથે પંડ્યા સાહેબ પણ છે જે પોતે શિક્ષક છે. તો સાહેબ આજના કાર્યક્રમ છે અને આપણે જે નેપાળની જે જર્ની હવે શરૂ થઈ રહી છે એ વિશે તમે શું કહેશો? ખૂબ સરસ રાજેન્દ્રસિંહ વાત કરીએ. અહીંયા અમારા બધા પ્રશ્નો લગભગ સોલ્યુશન થઈ ગયું છે અને ખૂબ વિશ્વાસ આવે છે કે મહેન્દ્રસિંહ દ્વારા એમની ટીમ દ્વારા મારું જે બાળક જશે એ ખૂબ જ વિશ્વાસપૂર્વક મળશે એમની આશા પૂરાઈ ગઈ છે. અને હવે તો ઈચ્છે છે ઝડપથી શરૂ થઈ જાય અને ઝડપથી અમે એને જે ચરસ કાપ દ્વારા આજે અમને સન્માન કર્યું બધા વિદ્યાર્થીઓ એ ઝડપથી અમે જોવા માંગીએ છીએ અને આશા રાખીએ છીએ કે મારું સ્વપ્ન નહીં એમનું સ્વપ્ન જલ્દી સાકાર થઈ જાય. એટલે એવું ઈચ્છીએ છીએ વાલી તરીકે. બહુ સરસ પ્રોગ્રામ રહ્યો આજનો અને અમને ખૂબ સંતોષ થાય.